તમે ક્યારે વિચાર્યું છે કે અમુક વસ્તુઓ જેમ કે લીંબુ ખાટી કેમ લાગે છે જ્યારે સાબુ જેવી વસ્તુઓ કડવી અને હાથમાં ચીકણી કેમ હોય છે? ના ના, આ કોઈ જાદુ નથી. આ તો છે આપણી આસપાસનું શુદ્ધ રસાયણશાસ્ત્ર. તો ચાલો મારી સાથે ડૂબકી લગાવો એસિડ, બેઝ અને ક્ષારની આ રોમાંચક દુનિયામાં. ચાલો એક ક્ષણ માટે વિચારો કે તમે લીંબુ ચાખી રહ્યા છો. એ જે જીભ પર ખાટો ઝટકો લાગે છે ને, બસ એ જ તો એસિડ છે. હવે એની સામે ખાવાનો સોડા જુઓ, એનો જે તુરો સ્વાદ છે અને હાથમાં જે ચીકણો લાગે છે, બસ એ બેઝની ઓળખ છે. કુદરત આપણને આ રીતે જ નાના નાના સંકેતો આપતી રહે છે. પણ એક મિનિટ, શું આપણે દુનિયાની દરેક વસ્તુને ઓળખવા માટે ચાખી શકીએ? અરે બિલકુલ નહીં. એ તો કેટલું ખતરનાક થઈ શકે, ખરું ને? તો પછી સવાલ એ છે કે કોઈ અજાણી વસ્તુ એસિડ છે કે બેઝ, એ આપણે કેવી રીતે જાણીશું? એના માટે આપણી પાસે એક વધુ સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીત છે. અને અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે. આપણી પાસે છે ખાસ પદાર્થો, જેને કહેવાય છે સૂચક. સમજો ને કે આ કેમિકલ વર્લ્ડના ગુપ્ત જાસૂસ છે. જેવી રીતે આ જાસૂસ એસિડ કે બેઝના સંપર્કમાં આવે છે, એ તરત જ પોતાનો રંગ બદલી નાખે છે અને આપણી સામે આખી હકીકત લાવી દે છે. પણ સવાલ એ છે કે આ સૂચકો આવે છે ક્યાંથી? મોટાભાગે તો કુદરતમાંથી જ. જેમ કે લાઇકેન નામની એક વનસ્પતિ જે ઝાડ અને પથ્થરો પર જોવા મળે છે, એમાંથી જ બને છે આપણું જાણીતું લિટમસ પેપર. આવા કુદરતી સૂચકો જ આપણને રસાયણોની ગુપ્ત ભાષા સમજાવે છે. જુઓ તો ખરા, આપણી પ્રકૃતિ કેટલી અદ્ભુત છે. તમારા રસોડામાં જ જુઓ ને, હળદર, એ પણ એક જબરદસ્ત સૂચક છે. ક્યારેક કપરા પર હળદરનો ડાઘ પડ્યો હોય અને એના પર સાબુ, જે બેઝ છે, ઘસી જોજો, તરત જ લાલ થઈ જશે. અને જાસૂદનું ફૂલ, એસિડમાં ગુલાબી અને બેઝમાં લીલું, આ તો જાણે કુદરતનો પોતાનો કલર ચેન્જિંગ મેજિક શો છે. હવે બેઝ માટે લિટમસ ટેસ્ટ યાદ રાખવામાં ગૂંચવાડો થાય છે? ચિંતા ના કરો. એના માટે એક મસ્ત ગુજરાતી સૂત્ર છે, લાભુ બેન. એટલે કે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. છે ને એકદમ સરળ? આ ટ્રીક તમને ક્યારે ભૂલવા નહીં દે. તો સારું, હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કોઈ વસ્તુ એસિડ છે કે બેઝ, પણ એ કેટલું સ્ટ્રોંગ છે, એટલે કે એ લીંબુના રસ જેવું માઇલ્ડ એસિડ છે કે પછી એકદમ પાવરફુલ? આ સવાલનો જવાબ આપણને મળશે પીએચ માપક્રમની દુનિયામાં. આ પીએચ સ્કેલ છે ને, એ 0થી 14 સુધીનો હોય છે. બરાબર વચ્ચે, એટલે કે 7 નંબર પર આવે છે તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. હવે તમે 7થી જેટલા નીચે જાઓ એટલી એસિડિકતા વધે, એટલે કે એસિડ પાવર વધે, અને 7થી જેટલા ઉપર જાઓ એટલી બેઝિકતા વધે. એકદમ સિમ્પલ છે નહીં? ચાલો હવે જોઈએ કે આપણી રોજિંદી વસ્તુઓ આ સ્કેલ પર ક્યાં ફિટ બેસે છે. લીંબુનો રસ તો જુઓ, એકદમ એસિડિક છે, જ્યારે મિલ્ક ઓફ મેગ્નેશિયા ઘણું બેઝિક છે. પણ સૌથી રસપ્રદ વાત તો આપણા લોહીની છે. એ લગભગ તટસ્થ 7.4 પર રહે છે. આપણા શરીર માટે આ નાનકડું બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. હવે એક મજેદાર સવાલ, શું થાય જો આપણે એક પાવરફુલ એસિડ અને એક પાવરફુલ બેઝને મિક્સ કરી દઈએ? કોઈ મોટો ધમાકો થશે? ના, એનાથી ઉલટું. એક જાદુઈ પ્રક્રિયા થાય છે જેને તટસ્થીકરણ કહેવાય છે. આ તો છે સંતુલનની અસલી તાકાત. આને તમે એક રાસાયણિક લડાઈ સમજી શકો છો, જેમાં કોઈ જીતતું નથી. એસિડ અને બેઝ એકબીજાની અસરને ખતમ કરી નાખે છે. અને છેલ્લે શું વધે છે? ક્ષાર, એટલે કે મીઠા જેવો પદાર્થ, અને પાણી. બસ યુદ્ધ સમાપ્ત અને શાંતિ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો એસિડિટી અનુભવી જ છે, ખરું ને? એ બીજું કંઈ નહીં, પણ પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધી જવાને કારણે થાય છે. અને એના માટે આપણે શું લઈએ છીએ? એન્ટાસિડ, જે હકીકતમાં એક માઇલ્ડ બેઝ હોય છે. આ બેઝ પેટમાં જઈને પેલા વધારાના એસિડ સાથે લડીને તેને શાંત પાડી દે છે, એટલે કે તટસ્થ કરી દે છે, અને આપણને તરત જ રાહત મળે છે. છે ને કમાલનું વિજ્ઞાન? આ તટસ્થીકરણની પ્રક્રિયા કંઈ ખાલી લેબમાં કે પેટમાં જ નથી થતી. એ તો આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. ચાલો જોઈએ કે આ કેમિસ્ટ્રી આપણા ખેતરોથી લઈને આપણા ઘર સુધી કેવી રીતે કામ કરે છે. આપણું શરીર, તમે જાણો છો, એક પરફેક્ટ કેમિકલ બેલેન્સ પર ચાલે છે. દાખલા તરીકે, જ્યારે આપણે કંઈક ગળ્યું ખાઈએ છીએ ત્યારે આપણા મોંમાં એસિડ બને છે, જે આપણા દાંતના દુશ્મન જેવું છે. પણ જ્યારે આપણે બેઝિક ગુણધર્મવાળી ટૂથપેસ્ટથી બ્રશ કરીએ છીએ ત્યારે એ એસિડને ન્યુટ્રલ કરી દે છે અને આપણા દાંતની રક્ષા કરે છે. આ સંતુલન ખાલી આપણા શરીર માટે જ નહીં, પણ આપણી આખી પૃથ્વી માટે જરૂરી છે.
જેમ કે એસિડ વરસાદ એ તળાવના પાણીને એસિડિક બનાવીને માછલીઓ માટે ઘાતક બની શકે છે. પણ ખેડૂતો આ વિજ્ઞાનને બરાબર સમજે છે. જો જમીન વધુ પડતી એસિડિક થઈ જાય તો તેઓ તેમાં ચૂનો, જે એક બેઝ છે, એ નાખીને જમીનને પાક માટે ફરીથી તૈયાર કરે છે. નાનામાં નાની વાત લઈએ, કીડી કરડે ત્યારે જે બળતરા થાય છે એ ફોર્મિક એસિડને કારણે છે. એના પર જરાક ખાવાનો સોડા, જે બેઝ છે, એ લગાવી દો એટલે તરત રાહત મળે. આ જ સિદ્ધાંત મોટા પાયે પણ કામ કરે છે. ફેક્ટરીઓમાંથી નીકળતા એસિડિક કચરાને નદી નાળામાં છોડતા પહેલા તેને બેઝથી તટસ્થ કરવો ફરજિયાત છે. જુઓ, એક નાનકડા ડંખથી લઈને મોટા ઉદ્યોગો સુધી તટસ્થીકરણ આપણી ચારે બાજુ છે. તો જોયું, એસિડ, બેઝ અને ક્ષાર આ ખાલી કેમિસ્ટ્રીના ભારેખમ શબ્દો નથી. આ તો આપણા ભોજનમાં, આપણા શરીરમાં અને આપણી પૃથ્વી પર સતત ચાલતું એક અદૃશ્ય સંતુલન છે, જે જીવનને શક્ય બનાવે છે. તો હવે પછી જ્યારે તમે લીંબુનો ખાટો સ્વાદ માણશો કે સાબુના ફીણથી હાથ ધોશો, ત્યારે તમને એની પાછળ છુપાયેલું આ અદ્ભુત વિજ્ઞાન ચોક્કસ યાદ આવશે.